બનાસકાંઠાના પાલનપુર બાયપાસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત બાદ ખેડૂતોનો વિરોધ યથાવત છે। ખોડલા ગામના ખેડૂતોએ પૂતળું બનાવી જૂતાનો હાર પહેરાવી અનોખો વિરોધ કર્યો। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર વિકાસના નામે ખેડૂતોની જમીન પડાવી વિનાશ કરી રહી છે। રૂપિયા 562 કરોડના ખર્ચે 24 કિલોમીટરના લાંબા બાયપાસને મંજૂરી આપી હવે તેની કામગીરી શરૂ થવાની છે, પરંતુ શરૂઆતથી જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોમાં અસંતોષ છે। પૂરતું વળતર મળતું નથી એવી નારાજગી સાથે ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે। બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમાં સરકાર વિકાસ કરી રહી છે, પણ સામે સામે ખેડૂતોનો વિનાશ થઈ ગયો છે। આપણે જોવા મળે છે કે જે 10 રૂપિયાથી અને 50 રૂપિયા સુધીનો આ 15 ગામોમાં પૈસા ચૂકવવામાં ફૂટે આપવામાં આવેલા છે। જે અત્યારે અમારી માંગ છેકથી એ હતી કે તમે વિકાસના કામ કરો, પણ અમને ઘર વિહાણા અને જમીન વિહાણા મત કરો। અમારી આજીવિકા છીનવો મત। આજીવિકા છીનવી હોય તો તમે અમને માર્કેટ પ્રાઇસથી પૈસા ચૂકવો। 2-4 વર્ષથી ચાલતું હતું। અમે ખેડૂતો દરેક જગ્યાએ સરકારમાં રજૂઆત કરી, પણ સરકારે અમારી રજૂઆત સાંભળી નહીં। અમે મુખ્યમંત્રી પાસે ભૂપેન્દ્ર પટેલ પાસે અમે 2-3 વખત મિટિંગો કરી। એમને કીધું કે યાર તમે ખેડૂતોને પૂરેપૂરું વળતર અપાવીશ કહો તો અમે બાયપાસ બંધ કરી અને બ્રિજ બનાવવાની શક્યતા કરીશું। છતાંય અમને કાલે ખાતમુહૂર્ત કર્યું અને અમારી ખેડૂતોની કોઈ અર્ધના સાંભળી નહીં। ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે કે આ ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી સરકાર ખેડૂતોને અપમાનિત કરી રહી છે અને વળતર નામે કશું આપતી છે અને સરકારી જે કાર્યવિધિ પ્રમાણે અમારી ખેડૂતોની જમીન પડાવી રહી છે મફતના ભાવે। માંગ નહીં સ્વીકારાય તો શું કરશો? માંગ નહીં સ્વીકારાય તો અમે હજુ સુધી ઉગ્ર વિરોધ કરીશું, સરકારને ઝુકાવીશું અને આવનારા સમયમાં સરકારને ઉખાડી ફેંકીશું। અમારી માંગણીઓ એવી છે કે એક તો અમને વિશ્વાસમાં લીધા સિવાય ખૂંડ પ્રોસેસ કરી, પોલીસના મોટા કાફલા સાથે ખૂંડ પ્રોસેસ કરી અને જે એને દેશી ભાષામાં ગણીએ તો દમનગીરી કરી ગણાય અને સત્તાનો દુરુપયોગ પણ દેખાઈ આવે છે। અને અમારી જે સરકાર પ્રત્યેની લાગણીઓ હતી જે દુભાવી અને ખેડૂતોને અવગણ્યા।